કે હવે કંઈક થવાનું છે. અંશોના રૂપમાં તો દેવતાઓ વાનરના રૂપમાં, પણ જે અંશીના રૂપમાં બ્રહ્માદિ દેવતાઓ છે એ બધા વિમાન શણગાર્યા છે સાહેબ. હાલો અયોધ્યા. અને તમે કલ્પના કરો કે 22મી ફેબ્રુઆરી ને જાન્યુઆરી, 22મી જાન્યુઆરીએ 500 વર્ષ પછી મારો રામ અયોધ્યાના મંદિરમાં આવ્યો, ત્યારે આખી દુનિયા જો ઉમડ પડી હોય તો મારો રામ જ્યારે જેથી મૂળ પુરુષ તરીકે આવ્યો હશે ત્યારે હર્ષ તમામ દેવતાઓ વિમાનો લઈને આવ્યા. તુલસીને લખવું પડે ગગન વિમલ સંકુલ, નિર્મલ આકાશ સંકુલ એકડે ઠેક. એ દિવસે વિમાનને પાર્કિંગ કરવા માટે લખનૌ મોકલવા પડતા, કાનપુર ડાયવર્ટ કરવા પડતા. અયોધ્યામાં ક્યાંય પાર્કિંગ નહોતું. ગગન વિમલ સંકુલ એનો આભાસ આપી ગઈ આપણને 22મી જાન્યુઆરી. આપણે ભાગ્યશાળી છે કે આ દ્રશ્ય જોવાનું આપણને. અને હું તો વધારે ભાગ્યશાળી કે બેઠા પછી પહેલી રામકથા કરવાનો મારો સંકલ્પ મારા ઠાકોરજીએ પૂરો કર્યો. ભગવાન જન્મે પછી હાલરડા તો ગાવા જોઈએ ને, હાલરડું ગાવા તલગા જરડું ગયું, એને જબલું પહેરાવવા તલગા જરડું ગયું, એને હેલો નાખવા તલગા જરડું ગયું. હર્ષિત સુર સંતન સો અવસર વિરંતી ચલે સકલ દુંદુભી નગારા આકાશમાં વાગવા માંડ્યા થતા. દુંદુભી નાદ આકાશમાં જ થઈ શકે, ધરતી પર નહીં. દુંદુભી વાદ્ય સ્વર્ગનું વાદ્ય છે. ધડાંગ 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 અવાજ થયો છે ને પૃથ્વી સુધી નાદ આવ્યો છે. અબધવાસીઓ ચારે બાજુ ભાગવા માંડ્યા. શું થવાનું છે કોઈને દેખ ભાન નથી. કાલાતીત દેહાતીત અવસ્થાનો અનુભવ થવા લાગ્યો છે. અમે ક્યાં છીએ ખબર નથી. સ્તુતિ કર સૌથી પહેલા પાતાળમાં આનંદ વધ્યો. પહેલો પાતાળ, નાગ દેવતાઓ પાતાળમાં રહે છે, એને ખબર પડી. આ ધરતી ઉપર શું થાય છે પાતાળમાં ખબર પડી. દરિયાની સતહ ઉપર શું થાય દરિયાના પેટાળને ખબર પડે. નોંધાતું નથી પણ એની રેન્જ એટલી છે કે સંક્રામક તત્વ છે કે ત્યાં સ્પર્શ કરે. પેલા નાગ દેવતાઓ પ્રસન્ન થયા. એક નાગ દેવતાએ થોડુંક બેહોશ હશે એટલે બીજા નાગ દેવતાને પૂછ્યું કે આજે આપણા નાગલોકમાં આટલો બધો આનંદ કેમ? આપણે પહેલા હર્ષિત કેમ થયા? આપણા માટે કેમ આટલો બધો આનંદ? ત્યારે પહોંચેલા અનુભવી નાગ દેવતાઓએ કહ્યું કે આ નાગ દેવતાનો જે ઈષ્ટ છે શેષનાગ એ હમણાં અવતરવાની તૈયારી છે. લક્ષ્મણના રૂપમાં આપણો શેષનાગ. નાગ દેવતાઓ વધાય કરે અને પછી અસ્તુતિ કરે નાગ મુનિ. પૃથ્વી ઉપર વાત ફેલાણી ચાહે બાજુ. અને તે દિવસે ઋષિ મુનિઓ સાધુ સંતો એના ઠાકોરજીની સ્તુતિ કરવા લાગ્યા. એની ગર્ભ સ્તુતિમાં આનંદિત થવા લાગ્યા. ગર્ભ સ્તુતિઓ છે. ક્યો? પૃથ્વીના મર્તલોકના દેવતાઓ બ્રાહ્મણ દેવતાઓએ રામના આગમનને કઈ રીતે વધાવ્યું?
ऐसे स्तुति करत नागमुनि देवा नागमुनि देवा बहु प्रीति ऐसे राम है सुख कर અત્યારે એમ થાય ઘૂંઘરા બાંધીને પડમાં આવું મારો બાપ આવે છે ત્રિભુવન માલિક આવી રહ્યો છે મંદિરમાં હું જ્યારે આરતી કરતો તલગાજી અને રામજી મંદિરના રામનવમીને દિવસે હું આરતી કરીને ત્રિભુવન દાદા મંદિરમાં ના આવતા, એ ખૂણામાં ત્યાં બેસતા. એ આરતી હું લઈને જાઉં ત્યારે હું જોયું એના બેરખાની સ્પીડ વધી જતી હતી. એ તે આનંદ હતો. એને એમ કે કંઈક થઈ રહ્યું છે, કંઈક થઈ રહ્યું. આ મારી આંખોનું દૃશ્ય છે. આવા કેટલાય દ્રશ્યોએ, ગુરુના કેટલાય સંકોતોએ મને આશીર્વાદ આપ્યા. રામ કેવલ દુઃખ હરણ નથી, સુખ કરણ પણ. તમામ દેવતાઓ લગે જય જય કરણ, જય જય કરણ લગે. બ્રહ્મ શિવ સંકાર નારદ બ્રહ્મ कृपा करो प्रभु.